હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારામાં નવા લોગમાં. બધા મિત્રો જય શ્રી રામ, બધા મિત્રોને હર માતા. તો ફરી એક નવા લોગમાં તમારું સ્વાગત છે. આજના લોગની સ્ટાર્ટિંગ થઈ હતી જેલ. જો અત્યારે મિત્રો છે ને આ બધું પ્લાસ્ટર થઈ ગયું છે. જો આપણે એટલા દી ઘેરો કાંઈ એમાં જાજુ કામ થઈ ગયું છે. અને આપણે છે ને મિત્રો આ મટુલી છે ને એની અંદર આવ્યા છે, કારણ કે બહાર મિત્રો છે ને પવન છે ને એટલે અવાજ થોડોક ઓછો આવે એના કારણે આપણે મટુલીની અંદર વહી આવે છે. અહીંથી પવન પણ આવે છે મિત્રો. તો કેટલા સમય પછી મિત્રો છે ને આપણે આજે આવીએ છીએ, તો આજે આપણે બધી વસ્તુ દિન જલ્દી બતાવીશું. શું શું થયું છે બધું નવું મિત્રો છે ને એ આપણે બતાવી દઈશું. તો ચલો લોગને કન્ટિન્યુ કરીએ. અત્યારનો સમય મિત્રો છે ને 2 વાગી ગયા છે. 2 વાગી ગયા છે, તમને લાગતો હોય મિત્રો 2:13 થઈ છે મિત્રો. જો બતાવી દઈએ હવે 2:14 થઈ મિત્રો. જો આગળ તો લોગમાં કન્ટિન્યુ રહેજો ને. ઓવર ટાઈમ પણ આજે કરવાનો છે. તો કેટલા સમય પછી આવે છે આપણે બધું વસ્તુ જોશું. અત્યારે જો મિત્રો દરિયો અત્યારે તો મિત્રો હા શાંત છે. તો જેવું સાંજ પડવું થાય ને મિત્રો એ મોજા વધતા જાય. તે બધું વસ્તુ આજના લોગમાં તમને બતાવીશ. કન્ટિન્યુ કરીએ ને. આજે જો મિત્રો કેટલો ફાસ્ટ પવન આવે ને જોઈ લો. જો મિત્રો બહુ ફાસ્ટ પવન આવે છે મિત્રો. મિત્રો છે ને હવે સપોર્ટ પણ મળવા લાગ્યો છે થોડો થોડો. 58 સબસ્ક્રાઇબ થઈ ગયા છે ને હવે 200 ને ઉપર પણ 3-4 વિડીયો વયા ગયા છે. એટલે મારા માટે આમ ગર્વની વાત કહેવાય કે નહીં મિત્રો. હવે આ યુટ્યુબમાં પણ લોંગ વિડીયો આપે છે મિત્રો છે ને જાય એટલે કે બહુ મોટી વાત કહેવાય. એટલે આપણે થોડો સપોર્ટ કરજો હવે. તો ચાલો લોગને કન્ટિન્યુ કરીએ. જો મિત્રો આપણે બહાર નીકળ્યા છે ને બહારનો નજારો છે ને હોળી પણ આવે છે હવે. હોળી પણ આવે છે ને પવન પણ ખૂબ જ છે મિત્રો. તમને અવાજ આવતો હશે ખાઈ. જો કાલો લોગ આપણે અપલોડ કર્યો છે. કાલા લોગમાં આપણે બધી માહિતી આપી છે કે દીવની જેલમાં આપણે કેવી નથી જતા એ માહિતી આપી હતી. તો લોગ જોઈ આવજો. અત્યારે આપણે જોશો હવે કેટલા એપિગો છે. 2 વાગ્યા હવા 2 થયા છે. તો એટલું કામ થયું છે મિત્રો. ચાલો હવે લોગને કન્ટિન્યુ કરીએ. આગળ અહીંયા વિરોધનું છે મિત્રો બધું. ને જો આવી રીતનું બધું છે ને વસ્તુ બનાવેલી છે. પહેલાંની મિત્રો છે ને બધું કન્ટેન્ટ કરેલું છે બધું. આ તો વ્લોગમાં અહીં સુધી બના રહેજો. ને વોચ ટાઈમ પણ મિત્રો છે ને આપણે 35 કલાકનો વોચ ટાઈમ થઈ ગયો છે. જો આવી રીતનું છે બધું. તો મિત્રો આ હેઠળનો નજારો છે. આવી રીતનું બધું હોય. પવન બહુ છે મિત્રો. જોઈ લો આવી રીતનું છે બધું જ. મિત્રો અત્યારે આપણે છે ને ફેરો ભરીને વહી આવે છે. કહીએ ને એ સભા આપણે આગળ બ્લોગ કરીએ છીએ. તો તમને પવન આવશે એટલે અવાજ ના આવતો. અત્યારે સમય મિત્રો છે ને 4 વાગી ગયા છે. જો મસ્ત મજાનું વ્યૂ છે. તો સુરત દાળી ડૂબ છે ઉપર છે તો અત્યારે 4 વાગે છે ને આવી રીતનું છે. હસતા ફેરો ફરીને આપણે કહીએ ને એમ તો વહી આવે છે. બધું કરવામાં થોડીક વાર લાગે. તો લોગમાં સુધી બના રહેજો. મજા આવશે તમને આજના લોગમાં. મિત્રો અત્યારનો સમય છે ને મિત્રો 7:30 થઈ ગયા છે. જો સનસેટ તો આપણે મિત્રો છે ને થઈ ગયો છે. આવી રીતના જો મોજા પણ વધી ગયા છે હવે. જો મસ્ત મજાનો વ્યૂ છે. કિલ્લો તમને બતાવું. સ્ટાર્ટ થઈ ગઈ છે ને પાછો છે ને મિત્રો બપોર પછી પાછો છે. અત્યારે આપણે વ્લોગ ઉતારીશું મિત્રો, કારણ કે સમય નતો મળે ને એના કારણે અત્યારે છે આપણે વ્લોગ ઉતારીએ છીએ. ચાલો આપણે ઘરે જઈને પણ એક ખાસ માહિતી કહીશું. અત્યારે જો મિત્રો અંધારું જેવું થઈ ગયું છે હાવ. જો અત્યારનો સમય તમને બતાવી દઈએ મિત્રો.
જો 7:46 થઈ ગઈ છે. જો મિત્રો આવી રીતનો નજારો હોય રાતનો. પવન પણ છે થોડોક ઠંડો ઠંડો પવન હશે મિત્રો. આ જેલ છે મિત્રો. આવું રીતનું છે બધી વસ્તુ મિત્રો. જો મજા આવે મિત્રો એ કામ કરવાની. લાઈટ હાઉસ પણ છે જો ના લાઈટ મિત્રો રાતે ચાલુ થઈ જાય. જો ના પણ થાય ના એ પણ થશે આડી મિત્રો. એટલે દેખાય જે બોટો વાળા હોય ને મિત્રો, જે રાતના આવતા હોય ત્યારે તો મિત્રો સીઝન પૂરી થઈ ગઈ એટલે કોઈ ન હોય. કોઈ મિત્રો પણ હવે બંધ થઈ જાય બધીમાં. જે હોય ને મિત્રો એને આ બધું વસ્તુ છે ને દેખાય ને જે હોય મિત્રો રાતે દેખાય ને એના કારણે મિત્રો છે ને લાઇટોમાં આ બધું મૂકવામાં આવ્યું છે. ઓલું લાઇટ આવશે ને મિત્રો એ ફરતી પા દેખાય ને આમ ઘણી ઠેકાણ સુધી દેખાય મિત્રો. એવી રીતનું છે ને મિત્રો બધું છે. ના કુકરી પણ છે જોવાય મિત્રો. તો એવી રીતનું છે ને મિત્રો આખું આ બધું બનાવવામાં આવ્યું છે મિત્રો. છે ને સોલારથી આખો દિવસ મિત્રો છે ને બેટરી ચાર્જિંગ થાય ને ઓટોમેટિક છે ને રાત થાય ને એટલે ચાલુ થઈ જાય. ના અમે પણ જો મિત્રો નાનું લાઇટ હાઉસ છે ને ના પણ મીકીશ જેનાથી બોટોવાળા નાથી જ આવે મિત્રો. એ બધા પૂરતું એ બધું દેખાય ને આ મિત્રો છે ને ફરતી પર દેખાય ને એના કારણે છે ને ના મૂકવામાં આવ્યું છે. તો આવી રીતનું મિત્રો છે ને જેલમાં અનોખું બધું છે. મિત્રો બધું કામ હાલે ને એટલે મિત્રો છે ને બધું હા વિખેરેલું પડ્યું છે. તો ચાલો હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. હવે ડાયરેક્ટ આપણે કિલ્લા જઈને જ મળીશું. ત્યારે આપણે હવે કારણ કે આમાં ઓલી મિત્રો છે ને ફૂલો થઈ જાય ને જે માણસો વધારે વધી જાય ને એટલા માટે છે ને મિત્રો આપણે નહીં બતાવીએ. કારણ કે એમાં બેસી જવું પડે મિત્રો હેઠે. જે આપણે 2-3 જણા હોય ને તો મિત્રો કંઈ વાંધો ન આવે, આપણે ઊભા રહી કે પણ જ્યારે જઈને મિત્રો બેઠવું પડે એના કારણે. તો ચાલો આપણે ડાયરેક્ટ કિલ્લા જઈને મળીએ તમને. પછી આપણે એક ઘર જઈને સિગરેટ વાત કરી દઈશું. ચાલો જઈએ મિત્રો. અત્યારે કિલ્લા પૂગી ગયા છે. જો કિલ્લો હવે ડાયરેક્ટ તમને ઘરે જઈને મળીએ. આપણે સિગરેટ કરી દેવો ડાયરેક્ટ. ચાલો ઘરે જઈએ મિત્રો. આપણે અત્યારે ઘરે પૂગી ગયા છે ને હવે આપણે સિગરેટ થઈ શકીએ. હવે છે ને મિત્રો આપણે દરરોજના છે ને વિડીયો છે મિત્રો દિનચર્યા થશે એટલે કાંઈ બીજું કાંઈ એટલું તો નથી. પણ આપણે દિનચર્યા દરરોજના વિડીયો આવશે. આજનો લોક મિત્રો છે ને અહીં યાદ કરીશું એટલે કે અહીં પૂરો કરશું. તો અત્યારે આપણે નવા જઈએ છીએ. આપ કે તમને આજનો પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે એક નવા વ્લોગમાં. બધા મિત્રોને જય શ્રી રામ. બધા મિત્રોને હાર બધા મિત્રોને બાય.